દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20મા ગ્રામીણ ઓલિમ્પિકનું રમતગમત સંકુલ દેવગઢ બારિયા ખાતે ભવ્ય આયોજન કરાયું। આ તારીખ 2/10/2025 ગુરુવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને 20મો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા 20મો ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન રમતગમત સંકુલ દેવગઢ બારિયા ખાતે રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે અને ગ્રામીણ પ્રજામાં રહેલી સુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશા વાળી શકાય તે માટે ઓલિમ્પિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મંત્રીએ રમતોની વાત કરતાં જણાવ્યું હતું કે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, લાંબી કૂદ અને તીરંદાજી, ભાઈઓ માટે 100 મીટર દોડ, 400 મીટર દોડ, ગોળાફેંક, ગોલંદાજી તેમજ તીરંદાજી, લાંબી દોડ, 9 કિલોમીટર પર્વતીય વિસ્તાર, રસાખેંચ, ખોખો, કબડ્ડી, ગેંદી દડો અને સાયકલ પોલોનો સમાવેશ કરવામાં આવશે। તેમજ બહેનો માટે રમતમાં 100 મીટર અને દોડ, 400 મીટર દોડ, તીરંદાજી, લાંબી દોડ, 5 કિલોમીટર પર્વતીય વિસ્તાર, રસાખેંચ, ખોખો અને માટલા દોડ જેવી રમતોનું આયોજન કરાયેલ છે। આ દરેક રમત ભાગ લેનાર રમતવીરોને મંત્રીએ પ્રોત્સાહિત કર્યા હતા। જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા દશેરાની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે આ પ્રસંગે આપણામાં રહેલી સારી ગુણવત્તાઓને બહાર લાવવાનો છે અને તમે સૌ ખેલાડીઓ આગળ જઈને દાહોદ જિલ્લાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવી સફળતા મેળવે તેવા પ્રયત્નો કરવાના છે। દાહોદ જિલ્લા તંત્ર દ્વારા આગળ લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે અને પૂરા પ્રયત્નો અને પુરુષાર્થ વડે આ ઓલિમ્પિકમાં સૌએ સારું પરફોર્મન્સ કરવાનું છે। આ ગ્રામીણ ઓલિમ્પિકમાં જુડો, કુસ્તી, એથ્લેટિક, હોકી, સ્વિમિંગ, એથ્લેટિક, આર્ચરી, એકેડમી, મિડલ અને લોંગ ડિસ્ટન્સ YTમાં 166 જેટલા ભાઈઓ અને 151 જેટલી બહેનોએ એમ કુલ 316 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો। આ ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં 1 થી 3 ક્રમે આવનાર ખેલાડીઓને રોકડ રકમ તેમજ સન્માનિત ઇનામ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર તેમજ તેમનું સ્વાગત પ્રવચન કર્યું હતું અને આભાર દર્શન પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન અભિસિંહ વહોનિયા, તાલુકા પંચાયત પ્રમુખ, APMC ચેરમેન, જિલ્લા પંચાયત સભ્ય, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા રમતગમત અધિકારી, મામલતદાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા।